રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 વાગ્યા છે ને અમારે છે ને સવારમાં ટીલુને ફરજિયાત હમણાં બહાર કાઢી મૂકી છે. જરી ચક્કર મારી હોય ટીલું જવા દેતા હમણાં એનું કારણ છે, કાઢી મૂકવાનું કારણ છે જે બાંધેલું હોય. અને અહીંયા છે ને બાબુડા ચણ પડે એટલે બાબુડા આવે ને એટલે સીધું માથે ભાવવું ચાલુ કરે. ભાવે ને એટલે બાબુડા બધા ઉડી જાય એટલે પછી ફરજિયાત અટાણામાં છે ને બહાર કાઢી મૂકી. આમ તો જો કે હવે રખડવા જ દે છે પણ સવારમાં ખાસ કરીને એટલું વહેલું ના કાઢી મૂકી. પછી છે ને બાબુડા અહીં ચણતા હોય ને ઓછી તારું ભણે એટલે બી જાય ચકલા બધા ઉડી જાય. આજે છે ને બેને ભણવા ગઈ નથી અમારે. જો જય શ્રી કૃષ્ણ. આજે છે ને અમારે વડામાંનો અવસર છે ને એટલે અહીંયા જાઉં એટલે બેને આજે ગઈ નથી. જો ટીલું ભણે એવા હાર બાર કાઢી મૂકી. ચકલા આવ્યા છે ચણવા પણ બાબુડાનું છે ભાઈ તો બાબુડામાં ચણવા દે ને કાંઈ ભહે એટલે ઓલા બિચારા ઉડી જાય. બપોરના છે ને 2:30 વાગ્યા છે. 2:30 આગળ જો ખાઈ પી માંથી બધો હકેલો કરી અને અહીંયા આવ્યા. સામાન હવે થોડુંક પુગાડવાનું છે હજી. હા, પુગાડવાનું છે હજી થોડુંક સામાન. એ હવે ટૂંકમાં ઠામણાને વિસરાઈ જાય તો પછી બેરા જશે. અમારે હવે ઠામણા લઈ આવવાના હોય બધા. એ પુગાડવાનું છે પણ એ હવે રૂઢાક ઢોકળા મોડાકથી અટાણે છે ને મારે ને બેનને જવું હોય હાથી હાંકવા. નવાપડા મટલામાં હાંકવું હોય 1-1.5 કલાક. 2 જારવી જાય ને તો આદર ફૂલ છે. આમ જો આમ વરસે જ છે. આમ જો હે નહીં આવે કલાક એક ના આવે તો વાંધો નહીં, તો અમારે હારી જાય. અને ન કરે ને ઘૂમરું મારી આવતા રહે. હું આવી તો બીજું એટલે પાણીની બોટલ આવે. બાપુ વીમણા જા. બાપુ ડેલો ખોલ. હાલ બેન હાલ બેસી જા. તું બેસી જ જા. હાલ આપણે બાકી બધું તૈયાર જ છે, કંઈ કરવાનું છે નહીં. આપણે આજે વખેડાના શ્રી ગણેશ કરીએ. બે ના આવે એને આમાં ટેરી દે ને જોવામાં ગમે ને. હા ઈમાન ને તાઈ માટે દેતો યાર. હાલ બેસી જા. આમાં વડા ટ્રેક્ટર વાળા મોકરાણ નહીં હોય કઈ બેન. હા હાલો બાપ દીકરી બે જાય તા. હા બેન ને એવા હારું ભેગી લીધી કે વડા પાણા છે ને એમાં કોઈ હાર માથે પડે ને તો પરા કરતી આવે. જરૂર પડે તો ન કરું કંઈ કામ છે નહીં. આરોડા છે ને એટલે વધારે રાખવું પડે. ઉતામર છે નહીં હે પણ વાહે પછી હાલવું જોઈએ. હાલ આમ વાતું કરતા રહે તો મેં આવી જાઉં. દાદા કે જાવ ને તમે. મેં તો આદર છે ને એકદમ છે અને આમ હે ને દખણા તો અમારાથી છે ને રોડ ને આજુબાજુ હાઈવે કાંઠે અહીંયા વરસતો આમ પવન છે જતરાતો ને અથમણો ને મિક્સિંગ પવન હે વરસતો જાય. લગભગ તમને વાડીએ પૂગવા દઈએ ના પૂગવા દઈએ એવું થાય. આવે એ જાય નહીં આવે એ તો કંઈ આપણા હાથમાં નથી. અટાણે આદર જોરદાર છે. આપણે છે ને કેદીનો વાડીનો વ્લોગ આવ્યો નથી, માંડવી જોઈ નથી. મને અહીંયા ધારિયા આવ્યો એને ઘણા જ થઈ ગઈ. 35 વારી વચમાં ઘૂમરો મારી આવ્યો હતો. અહીંયા છે ને આપણે નવાપડામાં આંકવું છે. આ છે ને તમને જો પાટલામાં દેખાતા હશે. પાટલામાં જગ્યા નથી દેખાતી. જો આ બધા છે ને એ આરોડા છે. ખડ એટલું બધું કંઈ ખાસ નથી પણ આરોડા હે. હા એને આરોડા કહેવાય. અને પરવાની માંડવી જે ટૂંકમાં રહી ગઈ હોય ને આમાં ખેતરમાં એ ઉઈ ગઈ હોય ને એને અમે આરોડા કંઈ. તમે કંઈ નવીન બીજું કંઈ કહેતા હો તો કોમેન્ટમાં કહેજો. અમે એને આરોડા કંઈ નહીં. બળવાળામાં તો વાંધો ન મરે. આરોડા છે ને બળવાળું કપાતા જાય ને સુકાઈ જાય. ઓલો ચીકણી માટી વાળી હોય ને ટૂંકમાં ગારી માટી વાળી જમીન હોય ને એમાં એટલા આરોડા હોય ને તો એ લગભગ વીણવા જ પડે. એ છે ને કપાય નહીં. એ ટૂંકમાં ભેરા હાલતા જાય. રાપમાં આવી જાય ગારામાં. અને આ બેડમાં શું ને પાણું હોય ને એટલે કપાતા જાય. હાલો આપણે આજ હાથીના શ્રી ગણેશ છે અને નવી માંડવીમાં અને નવાપડામાં. નવી માંડવી એટલે કે આપણે આ 23 નંબર એ આવા નવી જાત છે. નવું પડું છે અને હાથીના શ્રી ગણેશ કરી છાંટાઈ ચાલુ થઈ ગયા. હવે હું થાય હાંકવા દઈએ કે અમને. હાલો ધીરે ધીરે ચાલુ તો કરીને જોઈએ. હવે આવી જાય તો ઘેર વૈયા રે. કુબરો મારી ગાબે
હાથીમાં હે ને આ બે આખું ફોલ્ડિંગ હોય એટલે રસ્તામાં નડે આમ ફકાઈ રસ્તામાં આપણો રસ્તો હોય ને તો પહોંચી જવાની બીક ના જાય અને માંડવી વધી થઈ જાય હવે જો કે ગટા એમ તો નથી તેથી અહીં ખીલા ચડાવી દે ઉરાવડા ખીલા ચડાવી દે એટલે હે ને આપણે બલાજ નથી થતું મેં આ ટ્રેક માં તો હે ને પાણી ના જાય ફોન આપણે કેવા થાંભલા લાગે એકમાં લાગ્યો એકમાં લાગી ગયું ને એકમાં લાગે તારામાં અહીંયા ઓલો પાણા ભાંગવા આવ્યો ને સુંદરમાં થઈ ગયો ઓલા કામ આવતું પૂરો થઈ ગયો બીજો પૂરો થઈ ગયો ત્રીજો જો હજીમાં પાખડા ચડાવવા અને હે ક્યાં રણમાં એવું હે હાલો મારે બાકી કમ્પ્લીટ જ કરેલ હતું ખાલી આજ ચડાવવાનું હતા બાકી યારી કમ્પ્લીટ છે આપણે વચ્ચેમાં 8 ઇંચની જારી રહેશે બધા જારી ફિટ કરેલું નથી ખેતીને કઈ માહિતી જોતી હોય તો મારા બાપુને કોન્ટેક્ટ કરજો આપણે ખબર પડે એ આપણે વિડીયોમાં કહેવું નવીન કઈ હોય તો તમે અમને જણાવજો તમે હા સજેશન દેવાય તમારાથી એવું નંબર અમે કે ભાઈ આ હાથીમાં આમ કરો તો ફાયદો થાય આમ કરો તો ફાયદો થાય અમને જેટલી ખબર પડે એટલું કેમ ગમે હવે એક ઉથલવાઈ માથે આવી પૂગી આવ્યા હવે પાછે અને એક ઉથલ કહેવાય કે પછી આમ પાછા જઈને એક ઉથલ કહેવાય એ તમે ને કમેન્ટમાં કહેજો કેમ કે મને નથી ખબર ખેડૂતની એક દીકરી હા તો બહુ અટકર નથી અરે બગાવું હે તમારે કહેવાનું હે કમેન્ટમાં બેડવારામાં હે ને પ્રથમનું હાથી હે ને થોડુંક અઘરું લાગે છે આમ જો અરોડા હે અરોડા તો એવા કંઈ નડતા નથી કપાતા આવે હે નીકળતા આવે છે કાકરાવાળું હે ને એટલે વઢાઈ જાય છે પણ હેઠો કોઈ પાણો એવો આવી જાય ને હાથીને ઉપાડી લઈએ ઉપાડી એક વાહુ કંઈક પાણો આવે ને ઉપાડીને આમ નાખતી એટલે હાર માથે વયું રહે ટૂંકમાં રા પડ્યું એટલે નકર બેનને કંઈ માથે ભેરું હાલવાની કંઈ જરૂર છે નહીં પણ એવા સારું રાખવું પડે ઉપાડી અને આમ નાખી દઈએ હાથીને પાણા અવાર ટૂંકમાં ઉબુડું કોઈ રહી ગયું હોય ને હાથી નધર કરી લે એકવાર નડે પછી તો આ બંધાઈ ગયું આ દાઢે દાઢો પછી તો ફગાય નહીં પછી તો જે દાઢે દાઢો હોય ને એમ જ વયું જાય ક્યાંક વળી પાણો આવે ને તો ઉપાડીને હારમાં નાખી દઈએ બેનને વેરું નથી આવતું હાથી પકડવાનું તો હારમાં વયું ગયું ને બાકી અરોડા ઠાવતા હે આમ તમને ખબર પડતી હે આવતા પાર નથી પાટલામાં અરોડાનું જવું જોઈએ કેટલા અરોડા હે પણ બેડવાળું હોય ને એટલે એ મજા છે ને કે આ બધા વીણવા પડે આમાં છે ને બધા કપાતા આવે છે હવે ટૂંકમાં પાન માથે કદાચ પરબારો મેં આવે ને તો એ કોઈ લાગે નહીં એ હુકાઈ જાય અને હુકાય નહીં તો એ વધીએ બધીએ ને બીજા હાથી મરી જાય છાંટા જો ચાલુ જ છે અમે આવ્યા ને તો ધીરે ધીરે ચાલુ છે વચમાં જરાક બંધ રહ્યા હતા વળી ચાલુ થઈ ગયા
અમે અડધે તો પૂગીએ એવા, અડધું જાજુ હાકી લીધું, અડધું નથી. ઘડીક વાર ના આવે ને અડધી કલાક તો મારે અઘરું હોય ને એ ટૂંકમાં અરોડાવાળું એ નીકળી જાય. બાકી માંડવી નામી થઈ ગઈ છે મસ્ત. આજે આને 14મો દી છે આ, અને વાને 15મો દી. ના હું તો આજે શું વાર થયો બેન? ગુરુવાર. આ નહીં 15મો દી છે ભાઈ, હું 16મો દી છે, 15મો દી છે. હાથી જો કે વહેલું હાલ ચાલુ થઈ ગયા હોય હાથીડા, પણ હવે વરહ હરીએ ને એમાં બધા ખેડૂત બધા જાહેરવા નકર હાથી તો 11-12 દી થાય ને એટલે ચાલુ થઈ જાય. પણ આ હારા માંડવી એ વડી થઈ ગઈ. હવે હાથીમાં છૂટ હાલે, દટાએ નહીં ને કોલી ઝીણી માંડવી હોય ને ખેડૂત બધા હાકે એટલે દટાવાની બીક કરીએ. અને એવા કંઈ ખાસ ખડ છે નહીં. ખડ અમારે કંઈ એવા બહુ થાય નહીં, કારણ કે પિયત એટલા હોય નહીં અમારે. ઉનાળું તો હોય જ નહીં કોઈ દી, અને હિયારું હોય એ જીરા હોય એટલે ઓછા પિયતવાળા ટૂંકમાં ઓછું પાણી દેતા હોય ને એવા જ હોય એટલે ખડ બહુ થાય નહીં. જીરામાં 1-2 વાર નદી નાખી પછી પાણી પાવાનું હોય ને એટલે નવું ખડ થાય નહીં. અને પાછું છેલ્લે અમારે નેદે, છેલ્લો નેદ હોય ને પાક ટાણે એ બધો વીણી લે. જીરું હોય તો એમાંય વીણી લે, કોઈ રહી ગયું હોય તો માંડવીમાંય વીણી લે, એટલે બિયારો બધો નીકળી જાય. એમ ખડ ઓછા થાય એટલે પણ અમારા ટૂંકમાં ચોખા વધારે હોય એમ, અને એક ઉનાળું પિત્ત ન થાય એટલે એમાં ખડ ઓછા થાય. હાલો અમારે નવાપડામાં હાથી કમ્પ્લેટ હાલી ગયું, થઈ ગયું ચોખ્ખું ચણાવ. જો એમાં ત્યાં કેટલા આમ અરોડા દેખાય હજી કંઈ સુકાઈ નહીં જાય પર બહાર જ. પણ હવે કદાચ મેં આવે ને તો એ પાછા ટૂંકમાં હતા એવા ને એવા ન થાય એમ. કોક રહી ગયું એથી રાપ નીકળી ગયું હોય. અને મેં હે ને હા અમને હાથી જ હાંકવા દેતો હતો, ફરતો ગાજે છે. અને આમ વૈર હોય છે જ આમ બધેમાં ફરતો ગાજે હટાણા ફૂલ. અમારે ધક્કો વસૂલ થઈ ગયો ટૂંકમાં, નકર બીક હતી કે આવી જાય ને તો આ રહી જાય કમ્પ્લીટ હાલી ગયું. બેન હે ને છેઠ વાહોથી ભેરી આવેલી અને ભાગ લઈ આવી હતી. ખાવાનું એનું આવ્યું નથી, હવે ખાય જો નહીં વાહોથી ને હાલવું પડ્યું. ઓહો બાપા કે બાવા ઘરો હાથે નહીં, હાથી ઘડી કામ જાય ઘડી કામ જાય. હાલો હવે એ ભાગ ખાઈ લે તો હું છે ને આમ ધારીમાં જરા કુમરો મારી આવું, આપણે માંડવી જોઈ આવી. નવાપડામાં છે ને અરોડા બહુ હતા, બાકી ધારીમાં એટલા અરોડા નથી. જો એટલા નહીં પણ બિલકુલ હે જ નહીં. કોક જ હોય તો ભલે જાઓ ક્યાંક ખાવ ટૂંકમાં ઉપાડ્યું નથી ને ત્યાં રહી ગયો ને. જે અહીંયા આ હેઠો ઉપડ્યો નથી, વાં ઉપડી ગયો ઓલો આમનામાં હેઠો બધો ઉપડી ગયો કે વાં નથી ઉપડ્યું, વાહ ગઈ એ આટલામાં આવે. પણ એ ઉના જેટલા ટૂંકમાં નવાપડા જેટલા નહીં, નવાપડામાં તો બહુ હતા. આમાં કાંઈ આપણે હાથીની ઉતાંબા છે નહીં, આખી તો હાલે એ. અને મેં આવી જાય તો કંઈ ખાસ જરૂર છે નહીં. અને ઉતારો અમારે આવ્યો તો એ આગલો વિડીયો તમે જોયો હતો મેં કહ્યું હતું એ 1-2 દી જ રહ્યો, એ જ ઉતારો હતો, બાકી કંઈ ઉતારો હતો જ નહીં. ટૂંકમાં પાછો નથી આવ્યો એમ. એ 1-2 દી જે છોટા કોક હુકાણા એ જ હુકાણા, બાકી આમાં પાછો નવો કે ઉતારો આવ્યો નથી. અને ખડબડ કંઈ આમાં તો હું આ જમીન આખી હેરફેર થઈ ગઈ એટલે ખડ આમાં તો હે નહીં. હે ક્યાંક ખાતરનું ખડ હે, કાંકી કોઈ આપણે પાંહનો ફેરો આવ્યો હોય માથે એ પાંહનો હોય એમાં હોય તો સાચું, બાકી બહુ કંઈ ખાસ ખડે નથી. હાથી હું એકવાર હાલી જાય તો હરો બધું આમ દાઢે હરો થઈ જાય. અને ઉપર છે આપણે ગિરનાર, અહીંયા સુધી ટૂંકમાં નવાપડામાં ને અહીંયા કડ સુધી 23 નંબર માથે, પછી ગિરનાર એમાં હવે જો એમાં આરોડા છે થોડાક. 23 નંબરના પાન છે ને 20 નંબર ને 22 નંબર ને વારી આમ વડા ને માંડવી એ વડી. જો આગળ તમને હું હને ઓલી ગિરનાર દેખાડું, ત્યાંથી ઝીણકી વાવલતા બે ભેગી જ છે. આ હારું કવડું થઈ ગયું જો. અને ઓલી જોજો એ હે ને વધે ધીરી એ માટે વનક ના મૂકે, કારીને કારી રીએ એ ફેર પડે. મેં ટૂંકમાં પીવા વાળી એમ. જાનું પાંદે ઝીણું હે, હારું ઝીણ્યું હે, જેમ ફરક તમને દેખાતો જ હે. ઓલી કવડી લાગે એ ટૂંકમાં બૂટા થઈ ગઈ. અને આ એ ટૂંકમાં વધે પણ ધીરે ધીરે વધે. જાનું પાન ને બધું ઝીણું હોય ટૂંકમાં જારી. અને વનકમાં હરા હોય આ માંડવી. જ્યાં આમાં હે પારવા ટૂંકમાં આમાં ઓલા નવાપડા જેવા નહીં પણ પારવા આરોડા હે. બેડવાર હોય ને એમાં ખડ મારવું, પછી આરોડા હોય એ બધું મારવું ટૂંકમાં હાલવું પડે, કારણ કે રસાંગ ના મળે વાહરી જાય બેડવારું પરબારું એટલે હેઠી રાપ નીકળી જાય. એટલે ટૂંકમાં એક દીની વરાપ હોય ને નામી વાવડો કે તડકો હોય ને તો ખડ ને આરોડા ને એ બધું હોય ને બધું સુકાઈ જાય. બાકી આવી કંઈક છે આપણે માંડવી. અને 15 દી થયા તમે તમને અગાઉ વિડીયામાં કહ્યું પણ 15મો દી છે અને હું 16મો દી છે. અને મેં ને અમારા માથે કામ જાણે કામ હોય આવે
છટકોર જ આવે છે. આ વળી બીજી સિસ્ટમ આવી છે એમ કહે છે 5 તારીખેથી. હવે એમાં જો વારો લઈ લઈએ નદીઓ તરાવું ભરી દઈએ ભારી કામ થાય. બે આવે પણ કાયમ થઈ તો તમે વિડીયો જોવો આટલો જ આવે. આજ ફેરે બધું વાતાવરણ ચેન્જ છે. હવે શું થાય આજ ફેર અમારે વારો લઈ લઈએ ભારી કામ થાય. ઓકે આપણે આજે આપણાનું નામી કામ થઈ ગયું. અરોડા ચોખ્ખા થઈ ગયા ને હાથીનું હાથી હાલી ગયું. ખાલી તો બેન ભાગ હાલો તો હવે જાહું. હાલો આજે છે ને 10 નહીં પણ હા 11 દી પછી અને માને 15 દી થયા. 3-4 દી ઉમરે ગયા હતા હા અને પાછા 10 દી થયા. તારે જય શ્રી કૃષ્ણ નથી કરવો સવાર જય શ્રી કૃષ્ણ મને હોય ઈ યાદ નથી. સવારનો વિડીયો ઉતેર્યો તો કે સવારનો બે બ્લોગ બનાવી કાબેન ને બેન ઉનિકોમ આમ સ્કીન રાખો થી વાહ જાય કરે ટેલન ખવડાવી એવી. હા રૂંઢે કરો દે હાલો આજે બધું ડાયરો બધા ભેગા વ્યારા કરવા બેસી કાબે. હા ઘણા દી થઈ ગયો 15 મહિનો દી લાગે અમને. મહિના દી છે ભાઈ હોય ની એટલે પછી ભાઈ જે મહિનો દી તો થઈ જાય. મહિનો થાય હમણાં 8 તારીખ 9 તારીખે મહિનો તો કેવાય કે આખો પરિવાર ભાઈ હોય તો ના પણ આપણે અહીંયા નહીં છે એ ભેગા નથી.